સ્ટુડન્ટ, આજના આ લેક્ચરમાં આપનું સ્વાગત છે. સ્ટુડન્ટ, આગળના બે લેક્ચરની અંદર આપણે ડિગ્રીઝ ઓફ કમ્પેરિઝનનો અભ્યાસ કર્યો, રાઈટ? ધેન નેક્સ્ટ ટુડે વી વિલ સ્ટાર્ટ અવર નેક્સ્ટ ગ્રામર ટોપિક, એડિટિંગ, રાઈટ? એડિટિંગ એટલે શું? તો કે અત્યાર સુધી શીખેલું ગ્રામર જે છે એનો ઉપયોગ કરીને તમારે પેરેગ્રાફમાં અંડરલાઇન કરેલા વર્ડ્સમાં ચેન્જીસ કરવાના, રાઈટ? એડિટિંગ ઇઝ અ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક બિકોઝ ઓફ કે 10th સ્ટાન્ડર્ડની અંદર પણ આ ટોપિક તમને 3 યા 4 માર્ક્સમાં પૂછાય છે. અને અત્યાર સુધીનું જે ગ્રામર છે એ સરસ રીતે તમે જો સમજ્યા હોય તો તમે સરસ રીતે એડિટિંગ પેરેગ્રાફની અંદર કરી શકો. કારણ કે મેં તમને 8th સ્ટાન્ડર્ડથી કહેલું જ છે, એ જ રીતે 9th સ્ટાન્ડર્ડના ફર્સ્ટ સેમેસ્ટરમાં પણ હું તમને કહેતી આવી છું કે જ્યારે કોઈ પણ વસ્તુ તમે ઇંગ્લિશ લેંગ્વેજની અંદર ક્વેશ્ચન રીડ કરો અને એનો આન્સર લખવાનો પ્રયત્ન કરો ત્યારે તમારે એ ક્વેશ્ચનને સમજવા માટે પ્રથમ તો તમારે એ ક્વેશ્ચનનું ગુજરાતી ભાષામાં ટ્રાન્સલેશન કરી અને સમજવાનો પ્રયત્ન કરવો પડે. બિકોઝ ઓફ કે વી આર ગુજરાતી, રાઈટ? કે આપણી મધર ટંગ ગુજરાતી છે, એટલે કોઈ પણ પેરેગ્રાફ તમારી સામે 3 યા 4 લાઇનનો આવે તો એને ફર્સ્ટ તમે સમજવા માટે તમે ગુજરાતી કરવાનો પ્રયત્ન કરો. ડાયરેક્ટલી ઇંગ્લિશ ટુ ઇંગ્લિશ તમે આન્સર ન લખી શકો, કારણ કે આપણે ગુજરાતી છીએ, આપણી મધર ટંગ ગુજરાતી છે, એટલે આપણે સમજવા માટે ગુજરાતી કરવું જ પડે, રાઈટ? તો ફર્સ્ટ આપણે થોડા પેરેગ્રાફ મેં મારી રીતે તમને આપવાનો પ્રયત્ન કર્યો છે કે જેથી કરીને તમે સારી રીતે એડિટિંગ કરી શકો, રાઈટ? એક્ઝામની અંદર તમે સારું પરફોર્મ કરી શકો. થોડા 2 લેક્ચર ની અંદર જેટલા પેરેગ્રાફ બની શકશે એટલા મોસ્ટલી પેરેગ્રાફ હું તમને સમજાવવાનો પ્રયત્ન કરીશ. ધેન નેક્સ્ટ હું તમને PDF મોકલીશ કે જે તમારે તમારી જાતે સ્વપ્રયત્નએ પોતાના પ્રયત્નો માટે, પોતાની જે પ્રેક્ટિસ છે એના માટે તમારે સોલ્વ કરવાની રહેશે. અને ગ્રામર બુકની અંદર જેવી રીતે તમે ડિગ્રીઝ ઓફ કમ્પેરિઝનનો ટોપિક લખેલો છે એ જ રીતે આજનો આ એડિટિંગનો ટોપિક પણ તમારે લાઇન ટુ લાઇન લખવાનો છે. નાવ વી વિલ સ્ટાર્ટ અવર ટોપિક એડિટિંગ, રાઈટ? રીરાઇટ ધ પેરેગ્રાફ કરેક્ટિંગ ધ અંડરલાઇન વર્ડ્સ, એટલે કે અંડરલાઇન કરેલા જે વર્ડ્સ છે એને કરેક્ટ કરીને સાચા લખીને તમારે ફરીથી પેરેગ્રાફ લખવાનો છે. ડાયરેક્ટ તમે 4 વર્ડ્સનું કરેક્શન કરી અને આન્સર લખી નાખો તો ચાલતું નથી. એક્ઝામની અંદર તમારે આન્સરમાં તમારે પૂરો પેરેગ્રાફ સાચા જવાબ સાથે લખવો પડે, રાઈટ? અંડરલાઇન કરેલા 4 વર્ડ્સ છે, જોઈએ આપણે લાઇન ટુ લાઇન. ઇટ વોઝ ધ ડે ફોર ધ ફાઇનલ એક્ઝામ યસ્ટરડે, કે તે ફાઇનલ એક્ઝામ ગઈકાલે ફાઇનલ એક્ઝામનો ડે હતો. ફોર ધ ફાઇનલ એક્ઝામ યસ્ટરડે, 4 ન આવે, 4 નીચે અંડરલાઇન છે એટલે ઓફ આવે, રાઈટ? ઇંગ્લિશમાં. એન્ડ એનીબડી વોઝ નર્વસ, એનીબડી નીચે અંડરલાઇન છે પણ એનીબડી ન આવે, એવરીબડી વોઝ નર્વસ, બધાય નર્વસ હતા. મોસ્ટ ઓફ અસ, મોટા ભાગના અમે, હેડ પ્રિપેર વેરી વેલ, પાસ્ટ ટેન્સમાં છે તો પ્રિપેર ન આવે, હેડ પ્રિપેર્ડ આવે, રાઈટ? તો આન્સરની અંદર પ્રિપેર્ડ આપેલું છે, વેરી વેલ. બટ સમ ઓફ ધ બોયઝ એન્ડ ગર્લ્સ હેડન્ટ ટ્રાઇડ એઝ હાર્ડર એઝ ધે શુડ, હાર્ડર ન આવે, એઝ આપેલું છે એટલે ડિગ્રીઝનું આવે, ડિગ્રીઝ છે જો સ્ટુડન્ટ છે, રાઈટ? તો હાર્ડર ન આવે, હાર્ડ આવે, એઝ હાર્ડ એઝ ધે શુડ, રાઈટ? તો આવી રીતે તમારે માઇનર એવા ચેન્જીસ કરવાના હોય છે અને પેરેગ્રાફ ફરીથી લખવાના હોય છે, રાઈટ? જો હાર્ડરવાળા વર્ડની પાછળ ધેન આપેલું હોત તો હાર્ડર ઓકે હતું, બટ એઝ આપેલું છે ત્યારે હાર્ડ આવશે, રાઈટ? ધેન નેક્સ્ટ સેકન્ડ પેરેગ્રાફ જોઈએ. ઇન ધ સિટી ઓફ નિકોશિયા ઓફ કેપ્રુસ ધેર વોઝ અ બિગ સ્ટેચ્યુ બ્લેન્ક અ કિંગ, 4 છે ત્યાં પણ ઓફ આવશે, ઓફ અ કિંગ. હી રૂલ્ડ અબાઉટ 3 સેન્ચુરી અગો, 3 સેન્ચુરી અગો, તો 3 છે મેની છે એટલે સેન્ચુરીઝ આવશે, 3 સેન્ચુરીઝ
અગો, રાઈટ. અને નિકોશિયા ઓફ છે, ઓફની નીચે પણ અંડરલાઇન હતી, ત્યાં ઇન આવે, રાઈટ, કે એ કેમ્પ્રુસનું અંદર આવેલું સિટી છે, રાઈટ, એટલે ઇન. પછી સ્ટેચ્યુઝ ઓફ અ કિંગ, અને 3 સેન્ચ્યુરીમાંથી સેન્ચ્યુરીઝ થશે. ધ પીપલ ઓફ ધ સિટી ડીડ નોટ નો, NO નો આવે, એની બદલે KNOW, નો એટલે જાણવું, એનીથિંગ અબાઉટ ધ કિંગ, રાઈટ. તો આવી રીતે તમારે માઇનર ચેન્જીસ સાથે પેરેગ્રાફ લખવાના થાય છે. ધેન નેક્સ્ટ થર્ડ જોઈએ. સુમિત ઓલવેઝ ગોઝ ટુ સ્કૂલ ઇન બસ, રાઈટ. બસમાં જાય છે, પણ બસમાં ન આવે, બસ દ્વારા જાય છે, રાઈટ. તો ઇનની જગ્યાએ આવશે બાય. હી ઓલવેઝ ગોઝ ઓન હિઝ બાયસિકલ, ઓલવેઝ ગોઝ ઓન હિઝ બાયસિકલ, એ હંમેશા એની બાયસિકલ દ્વારા જાય છે, રાઈટ, પણ બાયસિકલ દ્વારા જતો નથી, કારણ કે એ હંમેશા બસમાં જાય છે. તો ઓલવેઝની જગ્યાએ આવશે નેવર, નેવર ગોઝ ઓન હિઝ બાયસિકલ, એ ક્યારેય એની બાયસિકલ ઉપર જતો નથી. બટ સમટાઈમ્સ, ક્યારેક, ઇફ હર ફાધર ઇઝ ફ્રી, રાઈટ, સુમિત છે તો હર ન આવે, હીઝ આવે, હિઝ ફાધર ઇઝ ફ્રી, હી ડ્રોપ્સ હિમ ટુ સ્કૂલ, એમને સ્કૂલે ડ્રોપ કરીને આવે છે. આઈ હેવ નેવર સીન હિમ વિથ હિઝ ફાધર, મેં એને ક્યારેય એના ફાધર સાથે જોયો નથી. પણ આગળના વાક્યમાં એમ કીધું કે એના ફાધર એને ઘણી વખત સ્કૂલે મૂકવા આવે છે, તો નેવર ન આવે, ઓફન આવે, કે ઘણી વખત મેં તેને તેના ફાધરની સાથે જોયો છે, રાઈટ. તો આવી રીતે ચેન્જીસ કરવાના હોય છે. ધેન નેક્સ્ટ ફોર્થ પેરેગ્રાફ જોઈએ. અ સેગ હેડ મચ ડિસિપલ્સ, મચ ન આવે, મેની આવે, રાઈટ, કે કાઉન્ટેબલ હોય ત્યારે આપણે મેનીનો યુઝ કરીએ છીએ. હી ટોટ હિમ હિઝ ડીપેસ્ટ બિલીફ, હિમ ન આવે, હી ટોટ, મેની છે એટલે હિમ ન આવે, ધેમ આવે, ધેમ હિઝ ડીપેસ્ટ બિલીફ. ગોડ વોઝ એવરીવેર, વોઝ ન આવે, ઇઝ આવે, કારણ કે અત્યારે પણ ભગવાન તો બધે જ છે. એન્ડ ડિવલ્સ અબાઉટ એવરીથિંગ, ડેવલ્સ ઇન એવરીથિંગ, અબાઉટ ન આવે, ઇન આવે, રાઈટ. ધેન ફિફ્થ પેરેગ્રાફ. આફ્ટર ધ ક્વેશ્ચન પેપર વોઝ ક્વેશ્ચન પેપર છે એ ડિસ્ટ્રીબ્યુટ થઈ ગયા. નન ઓફ અસ વોઝ અલાઉડ ટુ ટોક ટુ નોબડી, નોબડી ના આવે, એનીબડી એટલે કોઈ સાથે, રાઈટ, કે અમારામાંથી કોઈને પણ કોઈ સાથે વાત કરવાનું અલાઉડ ન હતું. વિચ ધ ટાઈમ વોઝ ઓવર, વિચ ન આવે, વેન આવે, વેન ધ ટાઈમ વોઝ ઓવર. વી હેન્ડેડ અવર આન્સર બુક ઓન ધ ટીચર. હવર નીચે અંડરલાઇન હોવી જોઈએ, હવર ન આવે, અવર આવે, રાઈટ. સમ ઓફ અસ વર સેટિસ્ફાઈડ બટ હેપી, એન્ડ હેપી આવે, રાઈટ. કેટલાક અમારામાંથી સંતુષ્ટ અને ખુશ હતા, અને બટ ન આવે, એન્ડ આવે, રાઈટ. તો નેક્સ્ટ પેરેગ્રાફ જોઈએ, સિક્સ્થ. મધર વોઝ એંગ્રી લી ન આવે, એંગ્રી આવે, રાઈટ. મધર વોઝ એંગ્રી બીકોઝ કિરણ વોઝ લેટ. શી આસ્કડ હર વોટ શી વોઝ લેટ, વોટ ન આવે, વાય આવે, વાય શી વોઝ લેટ. કિરણ ડીડ નોટ રિપ્લાઇડ હતું, ડીડ સાથે ઈડી ન આવે, એટલે ડીડ નોટ આપેલું છે એટલે રિપ્લાઇડનું થઈ જશે રિપ્લાય. બીકોઝ શી વોઝ ટાયર્ડ એન્ડ હંગ્રી, લી ન આવે, ટાયર્ડ એન્ડ હંગ્રી, રાઈટ. ધેન નેક્સ્ટ સેવન્થ જોઈએ. વેન ગુલિવર અવોક ઇટ ઇઝ ડે લાઇટ, અવોક પાસ્ટ ટેન્સનું છે એટલે ઇઝ ન આવે, વોઝ આવે. ઇટ વોઝ ડે લાઇટ. હી ટાયર્ડ ટુ રાઇઝ, રાઇઝ ન આવે, રાઇઝ આવે. હી ટ્રાઇડ ટુ રાઇઝ. યેટ હી વોઝ નોટ એબલ ટુ મૂવ, યેટ નહીં આવે, બટ આવે, બટ હી વોઝ નોટ એબલ ટુ મૂવ. ફોર હિઝ લેગ્સ એન્ડ આર્મ્સ વર ફેટેસ્ડ ટુ ધ ગ્રાઉન્ડ ઓન એવરી સાઇડ, એવરીની જગ્યાએ આવશે ઈચ સાઇડ, દરેક સાઇડ, રાઈટ. ધેન એઇથ પેરેગ્રાફ. વાય વી કુડ સ્પેન્ડ સમ ટાઈમ વોચિંગ ધ કોમન યલો એન્ટ, શા માટે, વાય ન આવે, ઇફ આવે. ઇફ હી કુડ સ્પેન્ડ સમ ટાઈમ વોચિંગ ધ કોમન યલો એન્ટ
વી શુડ બી ઇમ્પ્રેસ્ડ બાય ધેર બિઝી શેડ્યુલ. THERE ન આવે, THIR આવે. ધેર બિઝી શેડ્યુલ, તેઓના, રાઈટ. ત્યાં ધેર એટલે ત્યાં થાય અને THEIR ધેર એટલે તેઓ થાય, રાઈટ. તો આપણે ઇમ્પ્રેસ્ડ થઈ જાય એના બિઝી શેડ્યુલ્સને જોઈને. ધ હોમ્સ ઓફ ધીસ લિટલ ક્રિએચર્સ છે, મેની છે એટલે ધીઝ આવશે. ધીઝ લિટલ ક્રિએચર્સ આર બિલ્ડ કેરફુલ બાય હાઈલી. કેરફુલ ન આવે, કેરફુલી આવે, બિલ્ટ છે, રાઈટ. એડવર્બ છે, એડજેક્ટિવ નથી. એડવર્બ છે એટલે કેરફુલી આવશે. બાય હાઈલી સ્કિલ્ડ વર્કમેન એન્ટ, રાઈટ. તે 9th પેરેગ્રાફ છે. માય ફ્રેન્ડ ગીવ્સ મી અ બુક યસ્ટરડે. ગીવ્સ નો આવે, યસ્ટરડે છે, પાસ્ટ ટેન્સ છે એટલે ગીવ્સ ને થઈ જશે ગેવ. આઈ વોઝ રીડિંગ ઇન નાવ. નાવ છે એટલે વોઝ ન આવે, એમ આવે. આઈ એમ રીડિંગ ઇટ નાવ. આઈ ફોન્ડ ઇટ ઇન્ટરેસ્ટિંગ ધેન એની અધર બુક. ઇટ ઇન્ટરેસ્ટિંગ ધેન ડિગ્રીઝ છે પણ ઇન્ટરેસ્ટિંગ મેં કીધું હતું ને કે તમે એના 3 or 4 પાર્ટ કરીને જે વર્ડ્સને યુઝ કરો છો એને સુપરલેટિવ અને કમ્પેરેટિવ ડિગ્રીની અંદર કમ્પેરેટિવમાં મોર લાગે અને સુપરલેટિવમાં મોસ્ટ લાગે. તો ધેન આપેલું છે ત્યારે ઇન્ટરેસ્ટિંગ નહીં આવે, મોર ઇન્ટરેસ્ટિંગ આવશે. ધેન એની અધર બુક આઈ હેવ રીડ. આઈ વિલ રિટર્ન ધેમ ટુમોરો. ધેમ ન આવે, ટુ આવે, સોરી ઈટ આવે કારણ કે બુકની વાત છે, રાઈટ. આઈ વિલ રિટર્ન ઇટ ટુમોરો, રાઈટ. તે નેક્સ્ટ 10th પેરેગ્રાફ છે. ઇટ વોઝ અ કોલ્ડ વિન્ટર્સ ડે. કે એક ઠંડા શિયાળાના દિવસો હતા. શિયાળાના, વિન્ટર્સ મેની ન આવે, એપોસ્ટ્રોફી એસ આવે, વિન્ટર્સ ડે. એન આરબ મર્ચન્ટ વોઝ ટ્રાવેલ્ડ થ્રુ આઉટ ધ ડેઝર્ટ. ટ્રાવેલ્ડ છે, ટ્રાવેલિંગ આવે, ધ ડેઝર્ટ ઓવર હિઝ કેમલ, રાઈટ. વોઝ અને ઈડી બંને સાથે નથી. વોઝ ટ્રાવેલિંગ થ્રુ આઉટ ધ ડેઝર્ટ ઓવર હિઝ કેમલ. ઓવર હિઝ કેમલ ન આવે, ઓન હિઝ કેમલ આવે, રાઈટ. પ્રેપોઝિશન્સ ચેન્જ કરવાનું છે. એટ સનસેટ ધેય ડિસાઇડેડ ટુ કેમ્પ ફોર ધ નાઇટ. મર્ચન્ટ એક જ છે એટલે હી આવશે, ધેય નહીં આવે, રાઈટ. પ્રોનાઉન ચેન્જ કરવાનું છે. ડિસાઇડ ટુ કેમ્પ ફોર ધ નાઇટ. સરસ રીતે આ 10 પેરેગ્રાફનો આજે અભ્યાસ કર્યો. નેક્સ્ટ થોડા પેરેગ્રાફ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર સમજીશું. ત્યારબાદ તમને પ્રેક્ટિસ માટેની PDF સેન્ડ કરીશ. થેન્ક યુ સ્ટુડન્ટ્સ.